મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું સાહેબ ઘડી શાંતિ રાખીને વ્લોગ ચાલુ કરવા દે ને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં જય મહાદેવ જય હિન્દ તો આજ આપણે મળ્યા છીએ બધાય બટેકાનો પ્રોગ્રામ કરવા તો રાતે બટેટા ભોળાનો પ્રોગ્રામ બનાવવાનો છે અને પ્રોગ્રામના સ્પોન્સર છે અમારા ગૌતમભાઈ તરફથી પ્રોગ્રામનો સ્પોન્સરશિપ છે અને પ્રોગ્રામ એકચ્યુઅલીમાં એટલે બનાવ્યો છે કે આ ભાઈના ઘરના વયા ગયા છે આટામાં ખબર પડે ને અને આ છે અમારો ભાણો અને આ ભાણાના બીજા મામા અને આ ઈના મામા એને બટેટા બફાઈ ગયા છે અને એક બાજુ ભાઈબંધ આપણા સુધારે છે કોથમરી અને એક બાજુ આ શું કરો ભાઈ તમે લસણ ખાંડવાનું કામ ચાલુ છે લસણિયા બનાવવાના છે તો હાલો મિત્રો બન્યા રહ્યો આગળ જણાવું તો હવે જો આપણા મિત્ર પાસે અહીંયા આજે કેરી હોતે લાવ્યા છે ખાટી એ કે આજ સ્પોન્સરશિપ મેં આપી એટલે કાંઈ ઘટવા તો નહીં જ દઉં શું કહેવાનું તમારે હા હું હા મોડો પ્રોગ્રામ નો થવો પડે એવું પણ દેખાતું એમાં ભીખુ ભાવનું ઘર એમાં કાંઈ નો ઘટે અને આ ભાઈ એનું આડેવાળી બધી પ્રક્રિયા ચાલુ છે તો હવે આ બધું કાપી નાખીને સુધારી નાખીને પછી મળવી બરોબર હાલો તારે છીંદવાનું નહીં કામ કરવાનું દાદુ વાત સાંભળ એક દી બેટેકા તાર પર લેવા આયા ને તેથી બેટેકા બનાવેલા ભાઈ સાલ ઉતારી ભેકાનું ના પાડું છું કે લાઈટ ન હોય ઈ તોય તે હોય વાત વજે કે વાત વજે કાઈ આને સાંભળવા દે આખી વાત લે શેડવું પડે આપણે શેડવું પડે આખી વાત સાંભળી લેવા દે પેલા કાસું કવરાયું આખી વાત પેલા સાંભળી લે વાત આખી સાંભળે ગુજરાત બટેટા રીકા એવો વગેરે હતા આવવાનો વગર તો બીજી વાર બાદો સાક્ષી બાદાને ફોન કરતો ગયા નીકળે પૂછી લેવાનો ફોન કરતો ભૂઈ ગયો અત્યારમાં તો જબરો જલ્દી હું વાળો માણાઈ આ લચણ તૈયાર છે બટેટાનો ફોટો દેખાડું મારે કરી દીધો કે વેલ્યુ ની તેમ મારી જરા કઈ રાખતા ટાવર ની વાતમાં કીધા પછી ક્યાં વાત આવી છે ટાવર ને પેલી વાર તો બગડે છે અને આપણે નવીન કરવાનું હતું ત્યારે અમે એક વખત અમે એક વખત પાણી બટેટા વગેરે કોઈ માને મુનાને પૂછે વનાની બેન પૂછ્યું બોસ કોઈ ના અહીંયા આ ધીરિયાની કેબિન હતું ને પેલા અહીંયા કેબિન માથે અને ટૂંકમાં કેબિન ઓલો ખાલી પટ્ટો હતો અહીંયા કાઢ લીધું ને પછી કોઈએ ખાધા નહીં ઈ ભાવે કોઈના બાપ કાંઈ ઓલું ન થયું હોય નહીં હાલો મિત્રો કારીગર બેસી ગયા હે બનાવવા માટે તો આજ આ કારીગરને બાકાત કરી દીધો તારી આપ વીતી જણાય તો જરાક થોડીક જણાય ભૂલના કારણે અમને ડિલેટ એક આવડી તમારી ભૂલ ભૂલમાં લેન્ડી એવડી ભૂલમાં તમે અમને ડિલેટ મારી દીધા એટલે તમારી આવું ન કરાય હો ભાઈ એ ભાઈ આવું ન કરાય ભૂલ હું કરી ભૂલ પર ખાધું રે કોઈ પણ એમ હોય કાઈ તો તમે એવું તો ન હોય યાર ખાવું નહીં આપણે હું તમને બનાવી દઉં એમ એમનામ પીડે રે હું કામ ને સાચી વાત છે 100% ભૂલ આપણે ખાવા હારું બને 50% ખાઈ ગયા હતા તો હું ખાઈ ગયા તમને નતા ખાવા બાણા સાક્ષી છે ભાડા ખાઈ ગયા 50% હાચું કીધું ખાધા તક નહીં બધા ખાય બધા ગયા ચાર બેટા 500 બેટે ગૌતમ તારું હામું હામે ખોટું પડ્યું ભાઈ હવે નહીં હાલે આનો એના પક્ષનો માણસ ઈ તો પણ તો તાર ભાડા પેલા રિશ્વત આપી દેવી સાઈડમાં લઈ છે થોડીક બાજુ બેવા વાળા ખદડા નીકળે છે એક ટ્રીક છે બટેટાની અંદર ગોદાવે છે ના ઉયા વાળી સમજી નહીં આ શું કરે ખબર છે આના કારણે મસાલો બધો અંદર ગયો અંદર જાય બકા એટલે બટેટું ટેસ્ટી થાય સમજો તું નાગલ પરવાળાની ટ્રીક છે આ તું માવો ખાઈ લે પેલા માવો બટેટાની સુગંધ આવવા માંડી છે એટલે જો વઘાર દીધો ચાલુ અહીં ભાઈ કઈ અવાજ આવે એનો બહુ ખણ ચાલુ કરી આ ઘડી ચાલુ કરી દેજો આમ સાંભળાવું બહુ સંભળાય છે એક્સ્ટ્રા અવાજ આનો આવતો હજી એવું લાગશે બહુ ખણ થાય ને એવું લાગે આને
આને બટેટા કહેવાય. જો આ સુગંધ જો આવે ઈ જો મસાલો દેજો આય પીળો છે હજુ નાખવાનો બાકી મસાલો મેં ક્યાં જા ઈ માર બેટો પરબારું બધું ઈ યુ બગાડે બધું. આ હાંચી લાય તો મેં મેન સિક્રેટ મસાલો નાખે છે એમે જે ક્યાં ગયા સ્પોન્સર પાસે રહી છે સ્પોન્સર ક્યાં ગયા પાણી નાખીને કરો સ્પોન્સર જોજો આ મસાલો કિંમતી છે. તો મારી પર ટમેટા ની ચટણી નહીં આ સ્પેશિયલ કિંમતી મસાલો છે આ એ ગૌતમ ક્યાં ગયો લસણિયા બટેકા ચાલુ છે આપણે એમાં બધું આવી ગયું. ગમે નો હોય આમ થાય રામાયણ પૂરી થાય ત્યારે તેમ પૂછો કે રામ કોણ હતા તો શું કરવું. ના બટેટા છે ને પહેલી વખત આપણે વઘારતા જોવી. આ પેલા વઘારી નાખ્યા છે હજુ બીજો વઘાર બાકી છે. અને અહીંયા રાહે બેઠા ભૂખ્યા માણસો છે. ભાણો બિચારો બહુ ભૂખ્યો છે. દડે રમી રે દડે પણ બહુ રમે બાપા. એટલે એમાં હશે એવું કે લોંદરાળો ઈ છે. હા ભાઈ એમાં એવું હોય લોંદરાળો ઈ હોય. ત્યાં ગૌતમભાઈ નો હોય દા લેવામાં ગૌતમભાઈ મોર હોય બરોબર. આવી ભાઈ આ આવી એટલે ત્યાં આવી જ હોય. નાગલ પર ફોન કરી તો ઓલે બટેટા વાળા બેસ્યું કે સુગંધ આવી કે વાસ નો કહેવાય તમારી. ભાજી બનાવી ગૌતમ કાલ તો તું બાટી ખાવા જવાનું કે છે. બાટી ખાવા જવું શું શું બટેટામાંથી નાટે ઘટે ભાજી બની તા કે કાલ ભાજી બનાવી નાખતે બટેટા એમાં નાખવાનો આમાં નથી એટલે બટેટા ભળશે હારા લે એમાં કારીગર આવ્યો. ના ના રહ્યો કર્યા હો પણ એ મસાલેદાર આમ જો બાઈસ મિનિટ હા આ લાઈવ તું આ બહી મલા પિયરમાં તમે આમ આવી ગયા ભડકીનો આંથી હલા ઈંથી નહીં હલે ઈંથી નહીં હલે હરખું આંથી હલે ને પણ આંથી ના હલે તાવી કરી તાવી છે સરખો હાલ છે. એ રીત ખોલમાં ના હે ગામ ઘુમાડો ને કરવાનો બેન કા દાદુ કે આ હું આઈ એટલે આ રાતની કીધી આ સુગંધ આવી હારી આ જવું પડશે. આ બટેકા તૈયાર કાથડ ઘરે ગયો લગભગ કાથડ નહીં ઘરે ગયો. અક્ષય યારે ક્યાં ગયો ફોન લઈ જશે શિખામણ કોણ દેશી તું જોજો. તમે અમને શીખવાડશો ઇન્ફ્લુએન્સર કેમ બનવું. ઈ લાખ ફોલો લાખ 10,000 વ્યૂ આવતા હોય ને ઇન્ફ્લુએન્સર નો કહેવાય. લાખ વ્યૂ આવતા હોય ને ઇન્ફ્લુએન્સર કહેવાય બરોબર. દાદુ બટેકા તૈયાર ધાણા આમ ફેરે કચરો ઉડે તો જ ઘા નક બાવળી આમ ઘા કેતો એમ નહીં લ્યો કરી ને ના ના રેડે છે હવે ઓલી સિંગ નાખી દેવું પડતી. એ ખાવા નાખી સિંગ આવી ગયા આમાં. આમાં નાવા નાખી હારી થાય છે સારું લાગશે. ના ના આવી ગઈ મોત કરો કે નાખી દેવી છે થોડીક નહીં હાલો મિત્રો હવે અમારા બટેટા બની ગયા છે એકદમ ચટાકેદાર. મીઠું નાખો ને અને જો આ ભાઈને જો મીઠે નાખવું છે.
આઈટમ બની રહે લાય મીઠું લાય બીજું એમ ને જો અત્યારે મિત્રો રાતના 12 વાગ્યા થઈ ગયો તો પ્રોગ્રામ કમ્પ્લીટ ને બની ગયા બટેટા તો હવે આપણે ખાઈ લેવી હલાવવાનું ન હોય અને બટેટાનો ટેસ્ટ અલગ ભાઈ એકવાર ટેસ્ટ લઈને જણાવી દે તો હાલ તો પબ્લિકને યુટ્યુબમાં મને રહેવા તમને દે ગરમ ડાઈ મોઢું બગાડ પબ્લિક સામે ઇન્સલ્ટ કરવી બરોબર છે કાંઈ નહીં આપણે હે ને આપણે રસોઈયાને જ આપી ટેસ્ટ કરવા રસોઈયા નામ તો ન હોય એ તેનું સારું જ કે વખાણે એટલે આપણે હે ને અજાણ્યા માણાને આપણે આપી ભાણા લે ભાણા લે ટેસ્ટ મારીને દેખાડેલ એક ડીશમાં નાખ બસ કટકા કરો લે હા ગરમ હશે કેમ છે બટેટા કેમ છે બટેટા આમ હામું જોઈને ગયા હા બસ હાલો તારે મિત્રો ખાઈ લેવી અગાઉ લઈ લીધા ને? હે બીજા 2 મિત્રો આવી ગયા છે આપણા માણસો જો ક્યાં કોકના ઘરે વંડિયું ઠેકે છે રાતના આધારે લીંબુ મારો ભાઈ બહુ મોંઘા હતા લીધા હતા રાવતા જ નથી 200 કિલો લીંબુ કોણ આ ગામમાં ખાય અત્યારે? લીંબુ ને હાલ છે બધાની કટકી આવે આવી ગયા છે બધા મિત્રો ને હવે કરી દીધું ખાવાનું ચાલુ રાતના 12 વાગે બીજા 2 ભેળા છે આપણી હારે જો ખાયો દોડી તને સુગંધ આવી ગઈ ને બટેટા હા સુકી જાય બહારથી જોયું 2 શબ્દો કહી દે બટેટા વિશે હાલ અને પેલા ટેસ્ટ તો કરવા દો બહાર સુગંધ કેવી આવી હતી મસ્ત ને હાલો મિત્રો તારે હવે ખાઈ લેવી કેમ કે નકર આપણે એમાં ધ્યાન દઈશું ને તો આપણે આમાં ધ્યાન નહીં દઈ શકીએ એટલે હવે પેલા આ જોઈ લ્યો બધાની મોર આમ જોઈ લ્યો હા નથી ભૂખ લાગી કેવા વાળો આમ જોઈ લ્યો આવા નાટક ન કરે ને તો એને નાના છોકરા ન કહેવાય જો કે નાનો તો નથી હવે આ આમાં મીઠું નાખ્યું લે સાફ કરી ગયા આખું તગારું આ 2 ભૂખ્યા નાર આવ્યા ને છે ઈ હો બાકી બધા બીજો બેટા ખાધા બટેટા ખાઈને પાછા વેવા તાત્કાલિક પાણી વાળવા રાતના વાળીએ અને આ જોવો તમે આ પાણીની લાઈન લીક થઈ ગઈ છે એટલે કેમ બંધ કરી છે પેલા હાંધવાય કરવો પડશે ને પછી આપણે આગળ વધશું ખુરશી લઈ લીધી છે આપણે હારે કેમ કે આગળ બેહવાનું જો ભાઈબંધ આપણા સ્પેશિયલ ખેડૂત એમ ઉભડિયા માણસ કા જમીન વિનાના આ શું કહેવાય જવું તું શું થયું તને ખુરશી મૂકી લે મેં તું ઉભડિયો લાગે ભૂંડા જમીન વાળો એટલું બીવે નહીં આવી રાતે આ પાણી વાળવું ને તમે આમ જો જંગલ વિસ્તાર આઈન પાબેથી ના પાણી વાળવું જીગર જોવી ભાઈ જીગર એકલા ઈ તે જો કે મારી હારે તો છે મિત્ર પણ નાકું ભરાય એટલે આપણે વાળવા જઈએ પાછા કાંઈ નહીં રાતે વાળવું જ પડશે ને મને હાલશે નહીં ઉકાઈ જાય ને કરા બધી અત્યારે લીલું છે ન પાવી તો હુકાવાનું ચાલુ થઈ જાય શું કરવું અને રાત લાઇટ દિવસ આવતી નથી રાતે આવે છે કાંઈ નહીં સારું એમ આપણો વ્લોગને પૂરો કરી નાખવી તો આપણે વ્લોગ પા તો ખાલી પ્રોગ્રામનો વિડીયો છે સારું તે વિડીયો કેવો લાગ્યો જણાવજો કોમેન્ટમાં ગમ્યું હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર જરૂર કરજો તો ચાલો તમને મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય મહાદેવ જય હિન્દ